આવાર્યું બાળકો, કેમ છો? વિડિયો લેક્ચરમાં તમારું સ્વાગત છે. આપણે ફિઝિક્સમાં જરૂરી હોય એવા મેથ્સના કેટલાક ટોપિક જોઈ લીધા. એમાં છેલ્લો ટોપિક હતો સંકલન. હવે એ સંકલન માટેના સૂત્ર ઉતાવળથી આપણે એક વખત રિવાઇઝ કરી જઈએ. એ આપણો છેલ્લો ટોપિક હતો સંકલન. એટલે ટોપિક નંબર 6 સંકલન, અને અંગ્રેજીમાં કેવું હોય તો ઇન્ટિગ્રેશન. સંકલન, ઇન્ટિગ્રેશન. હવે એના બધા સૂત્ર આપણે એક વખત હું પહેલા લખી જાઉં. એનું પહેલું સૂત્ર હતું ઇન્ટિગ્રેશન x રેઝ ટુ n ઇન્ટુ dx. ખરેખર ઇન્ટિગ્રેશન માટેનો સંકેત એ આ રીતે લખાય છે, પણ આપણે સરળતા માટે આ રીતે લખશું તો ચાલશે. આનું સંકલન આપણે જોવાના છીએ. બીજું આપણું સૂત્ર હતું x રેઝ ટુ n બાજુમાં સહગુણક ન હોય, એટલે ઇન્ટિગ્રેશન ઓફ dx. આપણે ત્રીજું સૂત્ર જોવાનું છે x રેઝ ટુ -1 ઇન્ટુ dx, અને x રેઝ ટુ -1 ને નીચે લઈ જાવ તો બીજી રીતે લખાય dx બાય x. આનું સંકલન. આપણું ચોથું સૂત્ર હતું ઇન્ટિગ્રેશન ઓફ e રેઝ ટુ x ઇન્ટુ dx. હવે પાંચમું સૂત્ર e રેઝ ટુ x માં x ની બાજુમાં કોઈ સહગુણક તરીકે અચળ સંખ્યા હોય, એટલે e રેઝ ટુ kx ઇન્ટુ dx, જ્યાં k કોઈ અચળ સંખ્યા. હવે બાકીના સૂત્ર ત્રિકોણમિતીય વિધેય માટે તો સાઇન, આપણું પછીનું સૂત્ર છે સાઇન x ઇન્ટુ dx. હવે x ની બાજુમાં કોઈ પણ સહગુણક હોય, એટલે સાઇન kx ઇન્ટુ dx. ત્યારબાદ કોસ વિધેય માટેનું સૂત્ર કોસ x ઇન્ટુ dx. અને છેલ્લું સૂત્ર હતું x ની બાજુમાં કોઈ સહગુણક હોય, એટલે કોસ અચળ સંખ્યા k લઈ લો, k x ઇન્ટુ dx. હવે આ બધાનું સંકલન કેવી રીતે થાય એ બધા સૂત્ર તમને આવડે છે. તો પહેલું સૂત્ર આપણે જોઈએ x રેઝ ટુ n ઇન્ટુ dx. આનું સંકલન થાય ઓરિજિનલ ઘાતાંકમાં એક એડ કરી દેવાની, એટલે x રેઝ ટુ n પ્લસ 1, અને જે ઘાતાંક આવે તે નીચે લખવાની. હવે અહીંયા તો મેં તમને ડાયરેક્ટ સમજાવી દીધું છે કે એક ઘાતાંકમાં એક એડ કર્યા પછી જે ઘાતાંક આવે તે નીચે લખવાની. એટલે આપણે તો માત્ર યાદ રાખવા માટેનો જ કન્સેપ્ટ હોય. ખરેખર એનું કારણ બીજું છે. ખરેખર તમે હકીકતમાં જોવા જાઓ તો હકીકતમાં એનું સંકલન કેવી રીતે થાય તો x રેઝ ટુ n ઇન્ટુ dx, અને એમાં નહીં, દરેકે દરેકમાં સંકલન આવી રીતે થાય. તો પહેલા તમારે જે ઓરિજિનલ ઘાતાંક છે એમાં તમારે એક એડ કરી દેવાની. હવે આટલું કર્યા પછી તમને જે આખું પદ મળે છે નીચે એનું તમારે વિકલન કરવું પડે. નીચે તમારે એનું વિકલન કરવું પડે. એટલે ખરેખર તમારે નીચે d ઓફ dx, d upon dx ઓફ x રેઝ ટુ n પ્લસ 1 કરવું પડે. ખરેખર એકચ્યુઅલી આવું કરવું પડે, પણ આપણો તો ધ્યેય માત્ર યાદ રાખવાનો છે. એટલે યાદ રાખવાના પોઈન્ટ ઓફ વ્યૂ મેં તમને કહી દીધું હતું કે એક ઘાતાંક એડ કર્યા પછી જે ઘાતાંક આવે તે નીચે લખવાની. હવે કેવી રીતે આવે એ ટૂંકમાં સમજીએ. અને દરેકમાં ખરેખર નીચે વિકલન કરવું પડે, પણ આપણે ટૂંકમાં યાદ રાખશું દરેકમાં. એટલે ખરેખર તમે આ સૂત્ર જોવા જાઓ તો x રેઝ ટુ n પ્લસ 1. હવે નિયમ મુજબ ઓરિજિનલ ઘાતાંક આગળ આવે, એટલે ઘાતાંક n પ્લસ 1 આગળ આવે. અને ઘાતાંક આગળ લીધા પછી આપણે ઘાતાંક આગળ લીધા પછી અહીં લખવાનું છે આધારનું વિકલન, એટલે dx બાય dx. dx બાય dx કેન્સલ થાય, એટલે dx બાય dx, અને અહીં
ઘાતાંક આગળ લીધા પછી ઓરિજિનલ ઘાતાંકમાંથી એક બાદ કરવું એ પાછું નહીં આવે. ઘાતાંક આગળ લીધા પછી આધારનું ડાયરેક્ટ વિકલન એટલે dx બાય dx કેન્સલ થાય એટલે તમારો સૂત્ર આવે x⁻n+1 upon n+1. એટલે આપણે તો માત્ર યાદ રાખવાના પોઈન્ટ ઓફ વ્યૂ થી જ આ યાદ રાખશું. એટલે પેલું તમારું સૂત્ર આવે. હવે બાજુમાં સહગુણક નો હોય, એકલું dx હોય તો એનું સંકલન આપણને ખબર છે x. અને કેવી રીતે થાય આપણે જોયું હતું. dx બાય x ઘણું જ અગત્યનું, dx બાય x તો એનું સંકલન આપણને ખબર છે ln ઇન્ટુ x. ln ઇન્ટુ x. ln એ આપણને ખબર છે ln એ નેચરલ લોગ છે, તે આપણે જોયું હતું. ચાલો આનું સંકલન શું થતું હશે જોવો જોઈ. તો e⁻x આનું સંકલન e⁻x જ. અને નીચે ઘાતાંકનું વિકલન, અને ઘાતાંકનું વિકલન 1 થાય એટલે નહીં લખીએ તો ચાલે. એટલે મેં તમને ડાયરેક્ટ કીધેલું છે કે e⁻x નું વિકલન e⁻x જ. અને x ની બાજુમાં જે સહગુણક હોય, x ની બાજુમાં જે સહગુણક હોય એનું વિકલન નીચે, એ નીચે લખી દેવાનું. એટલે અહીં x ની બાજુમાં કઈ નથી એટલે 1 સમજાય એટલે નીચે 1 લખાય. અને નીચે 1 છે તો લખીએ કે ન લખીએ બંને સરખું જ કહેવાય, એટલે લખવાની જરૂર નથી. એટલે e⁻x વાળા પદનું સંકલન e⁻x જ થાય. હવે e⁻kx વાળા પદનું સંકલન તો આનું સંકલન બેઠું એનું એ જ પદ એટલે e⁻kx. આટલું કર્યા પછી x ની બાજુમાં જે સહગુણક છે, સહગુણક એનું સંકલન નીચે લખાય. એટલે નીચે આપણે લખશું કે. અને કેવી રીતે થાય તો નીચે એનું વિકલન કરવાનું. વિકલન કરો એટલે કે અચળ સંખ્યાની જગ્યાએ કે, અને બાજુમાં dx બાય dx કેન્સલ થાય એટલે kx નું k. આપણે ડાયરેક્ટ યાદ રાખશું કે e⁻kx વાળું પદ હોય ફરીથી તો એનું સંકલન બેઠું એનું એ જ કરી દેવાનું. અને વિકલનમાં બી આપણે આવું જ કર્યું તો યાદ હોય તો e⁻ વાળા જે પદ હોય એનું વિકલન બેઠું એનું એ જ કરી નાખતા. તો અહીંયા બી તમારે e⁻ વાળા પદનું સંકલન બેઠું e⁻kx જ કરી નાખવાનું. અને એટલું કર્યા પછી x ની બાજુમાં જે સહગુણક છે તે તમારે નીચે લખવાનું. એટલે e⁻kx બાય k. ચાલો આનું સંકલન શું થાય યાદ રાખો, યાદ કરો જોઈ. સ સાઈન નું સંકલન ઋણ એટલે આનું સંકલન માઇનસ cos x. ચાલો આનું સંકલન શું થાય યાદ કરો જોઈ. તો આની જેમ જ સાઈન નું સંકલન માઇનસ cos એટલે સાઈન kx નું સંકલન cos x ઇન્ટુ. હવે આટલું કર્યા પછી ત્રિકોણમિતીય વિધેયમાં આટલું કર્યા પછી જે ખૂણાવાળો ભાગ હોય, ખૂણાવાળો ભાગ એનું નીચે વિકલન કરવાનું. આનું તમે નીચે વિકલન કરશો તો 1 આવશે, અને 1 લખો કે ન લખો ચાલે. આનું તમે નીચે વિકલન કરશો તો k, અને બાજુમાં x નું વિકલન 1. એટલે મેં તમને ડાયરેક્ટ યાદ રાખવાનું કીધેલું છે કે sin x નું વિકલન માઇનસ cos x, અને sin kx નું વિકલન માઇનસ cos kx. એટલે પેલા તો જે કળા હોય તે બેઠી લખી દેવાની. પછી એ કળાનું નીચે કળાની બાજુમાં, કળામાં x ની બાજુમાં જે અચળ સંખ્યા હોય એને તમારે નીચે લખી દેવાની. એટલે sin kx નું સંકલન માઇનસ cos kx, અને x ની બાજુમાં જે અચળાંક છે k તેને નીચે લખવાનો. એ આ રીતે થાય. cos નું સંકલન તો પ્લસ sin, અને કળા તમારી હતી તે બેઠી લખી દેવાની x, અને નીચે x ની બાજુમાં સહગુણક 1 છે એટલે નીચે 1 લખો કે ન લખો ચાલશે. આનું વિકલન થાય પ્લસ sin kx નું kx જ. આટલું કર્યા પછી x ની બાજુમાં જે સહગુણક હોય તે સહગુણક k નીચે લખાશે. એટલે સંકલનમાં આપણે આટલા સૂત્ર યાદ રાખવાના થાય. તો હવે ફિઝિક્સમાં જરૂરી હોય એવું મેથ્સનું એક વધારાનું ટૂલ્સ લઈ લઈએ, આલેખ. હવે
આ આલેખની જરૂર આપણને ફિઝિક્સમાં ઘણી જગ્યાએ પડવાની છે. એનું એક સિમ્પલ ઉદાહરણ આપું. ચેપ્ટર 4 સમતલમાં ગતિ. એ ચેપ્ટરમાં પ્રક્ષિપ્ત ગતિ કરીને એક ટોપિક આવે છે, પ્રક્ષિપ્ત ગતિ. એ પ્રક્ષિપ્ત ગતિમાં આ તો એક ઉદાહરણ છે. ખરેખર આલેખની જરૂર આપણને ફિઝિક્સમાં ઘણી જગ્યાએ જરૂર પડવાની છે. ત્રીજા ચોથા ચેપ્ટરમાં તો ભરપૂર. તો ચોથા ચેપ્ટરમાં એક ટોપિક આવે છે પ્રક્ષિપ્ત ગતિ, પ્રોજેક્ટાઇલ મોશન. પ્રક્ષિપ્ત ગતિ, પ્રોજેક્ટાઇલ મોશન. હવે પ્રોજેક્ટાઇલ મોશન શું છે એ તમને હું ટૂંકમાં સમજાવી દઉં. ધારો કે કોઈ બોલર બોલ ફેંકે છે અને બેટ્સમેન એ બોલને ઉપાડે છે અને બોલ ઉછળી અને બાઉન્ડ્રીની બહાર. તો ધારો કે આ જગ્યાએથી આ જગ્યાએ બેટ્સમેન બોલને ફટકારે છે અને બોલ ઉછળી અને ધારો કે આ બાઉન્ડ્રી છે, તો બોલ ઉછળી અને આ બાઉન્ડ્રીની બહાર જાય છે. આ રીતે અહીંયા પડે છે. તો આ તમારી પ્રક્ષિપ્ત ગતિ. હવે એમાં આપણે સૂત્ર બધા તારવવાના છે. પ્રક્ષિપ્ત ગતિએ પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ, ઘણા બધા સૂત્ર તારવશું. એમાં એક થિયરી એવી આવશે કે પ્રક્ષિપ્ત ગતિનો માર્ગ કેવો હશે. આ જે માર્ગ છે એ માર્ગ કેવો હશે, તો એ માર્ગ કેવો હશે તે તમારે સાબિત કરવાનો, બતાવવાનું છે. તો એ સૂત્ર તમારું એ આપણે એ ચેપ્ટરમાં તારવશું. એ સૂત્ર તમને અત્યારે હું ડાયરેક્ટ કહી દઉં છું. y બરાબર tan થીટા. થીટા એટલે અહીંયાથી જેટલા કોણે ઉછળવાની શરૂઆત થઈ હોય તે કોણ. tan થીટા x માઇનસ ગુરુત્વ પ્રવેગ g 9.8 વાળું 2 v0 સ્ક્વેર. હવે આ સૂત્ર તમારા માટે તદ્દન નવું છે, ગોખવાની બી જરૂર નથી, ચોથા ચેપ્ટરમાં આવશે. આ તો હું ખાલી તમને અત્યારે સમજાવું છું કે આલેખની આપણે જરૂર કેવી રીતે પડવાની. તો 2v0 સ્ક્વેર. v0 એટલે બેટ્સમેને જેટલા વેગથી બેટ્સમેને બોલને ફટકાર્યો હોય, એટલે જેટલા વેગથી ફટકારેલો છે તે વેગ, એટલે વેગ એટલે આ જગ્યાએ જ્યારે બોલ એ બેટના સંપર્કમાંથી છૂટે ત્યારે એનો જે વેગ હોય તે આ જગ્યાનો વેગ. એટલે 2v0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા ઇન્ટુ x સ્ક્વેર. હવે આમાં કાઉન્સમાં રહેલી તમામ વસ્તુ અચળ હશે. આ પણ અચળ, આ આખે આખું પદ અચળ આવશે. એ અત્યારે હું તમને કહું છું, તમે સ્વીકારી લ્યો. એ આપણે ચોથા ચેપ્ટરમાં વાત કરશું. હવે આ અચળને હું એ ધારી લઉં, આ અચળને બી ધારી લઉં, તો તમારું સૂત્ર આવે છે y બરાબર ax માઇનસ આના બરાબર એ ધાર્યું એટલે ax માઇનસ બી એક્સ સ્ક્વેર. તો આ સૂત્ર જોઈને તમને ખબર પડવી જોઈએ કે આનો ગતિપથ એ પરવલય આકાર હશે, પરવલય આકારનો હશે. તો બોલનો ગતિપથ પરવલય આકારનો હશે. તો હવે તમે પરવલય આકારનો છે એ આ જોઈને નક્કી કર્યું, તો તમને ખબર હોવી જોઈએ કે આ સૂત્ર છે પરવલય આકારનું છે. પછી ધારો કે આવું સૂત્ર ન મળ્યું હોત અને આ રીતનું જો તમને સૂત્ર મળ્યું હોત, દાખલા તરીકે 10x માઇનસ 5 આ સૂત્ર મળ્યું હોત, તો તરત તમે કહી શકવા જોઈએ કે એનો ગતિપથ એ સુરેખ છે, સુરેખ સીધો છે, સુરેખ. કે આના માટે નહીં, બીજી કોઈ ગતિ માટે. ધારો કે બીજી કોઈ ગતિ માટે સમીકરણ આવું આપેલું છે, તો તમને પૂછવામાં આવે કે એ પદાર્થનો ગતિમાર્ગ કેવો હશે, તો તમે તરત કહેશો કે એનો ગતિમાર્ગ સુરેખ હશે, ઉછળીને નહીં, સુરેખ હશે. તો તમને ખબર પડી જવું જોઈએ કે આ સુરેખાનું સમીકરણ છે. કારણ કે સુરેખાનું સમીકરણ y બરાબર mx પ્લસ c ના જેવું છે. y m અચળ સંખ્યા ઢાળ
x ની જગ્યાએ અચળ સંખ્યા c, તો ખબર પડી ગઈ કે આ સુરેખાનું સમીકરણ છે એટલે એનો ગતિપથ સુરેખ હશે. એટલે હવે તમારે કેટલાક ઢાળ જોવાના છે, તમારે કેટલાક ઢાળ જોવાના છે. આ રીતે આ સુરેખ, આ પર્વલય, એટલે આપણે આલેખ અને એ આલેખ માટેનું સમીકરણ આ આપણે જોવાનું છે. અને બરાબર યાદ રાખશો, એનો ઉપયોગ કેવી રીતે કરવો, કેવી રીતે અપ્લાય કરવું, એ આપણને આગળ જતા બધું ખ્યાલ આવશે. ચોથા ચેપ્ટર થી શરૂઆત થઈ જશે. ત્રીજા ચેપ્ટરમાં બી 1-2 જગ્યાનો ઉપયોગ કરવાનો છે. એટલે એને અપ્લાય કેવી રીતે કરવું એ ચેપ્ટર ચાલે એ સમય માટે છોડી દો, તે સમય પર છોડી દો. પણ આ આલેખ, આ એનું સમીકરણ, આ સુરેખ, આ એનું સમીકરણ, આટલું અત્યારે આપણે યાદ રાખશું. તો હવે આપણે મેથ્સનો એક અગત્યનું ટૂલ લઈએ. હવે આપણે મેથ્સનો એક અગત્યનું ટૂલ લઈએ, કેટલાક આલેખ અને તેના સમીકરણ. કેટલાક આલેખ અને તેના સમીકરણ. અને તેના સમીકરણ આ આપણે બરાબર યાદ રાખશું. ચાલો, પેલું છે સુરેખ કે સુરેખા. પેલું છે સુરેખા, સીધા માર્ગે થતી ગતિ. આપણા ત્રીજા ચેપ્ટરમાં સુરેખા હશે. સુરેખ કે સુરેખા, બરાબર છે. તો સુરેખાનું એનો આપણે આલેખ દોરી દઈએ ને એનું સમીકરણ યાદ રાખવાનું. ચાલો, આ તમારું ઉગમબિંદુ, આ x, આ y, અને સુરેખાનું સમીકરણ એનો આપણે આલેખ દોરી દઈએ. એનો આલેખ આ રીતે છે, આલેખ આ રીતે છે. તો એનું સમીકરણ યાદ રાખજો. સુરેખાનું સમીકરણ, સમીકરણ કે સૂત્ર y બરાબર mx પ્લસ c, y બરાબર mx પ્લસ c, અને c એ અહીંયાથી આંતર કહેવાય, અને m એ આલેખનો ઢાળ કહેવાશે. m એ આલેખનો ઢાળ કહેવાય. હવે m માટે થોડીક માહિતી આપી દઉં. m શું છે તે સમજાવી દઉં. દાખલા તરીકે ધારો કે તમને અહીં આ જગ્યાએ તમને 2 આપેલા છે અને તેને અનુરૂપ 2 અને અહીં આમ 4 છે. હવે 2 ને અનુરૂપ x આમ 2 છે, તેને અનુરૂપ y આમ 10 અને x આમ 4, તેને અનુરૂપ y આમ ધારો કે 20 છે. તો m છે ને, m જ્યાં m, આની આપણે ત્રીજા ચેપ્ટરમાં જરૂર પડશે. m એ આલેખનો ઢાળ કહેવાય, આલેખનો ઢાળ કહેવાય. અને તેનું સૂત્ર કેવી રીતે લેવાય? તો y નો ડિફરન્સ એટલે ડેલ્ટા y બાય ડેલ્ટા x, y નો ડિફરન્સ છેદમાં x નો ડિફરન્સ. હવે y નો ડિફરન્સ એટલે આ, કારણ કે અહીંથી અહીંયા સુધીનું 20, અહીંથી આ 10, એટલે ડેલ્ટા y બાય ડેલ્ટા x, એટલે ડેલ્ટા y એટલે y2 માઇનસ y1 અને ડેલ્ટા x એટલે x2 માઇનસ x1. અહીં તમે જુઓ તો આ તમારું, ધારો કે હું આને x1 કહું તો તેને અનુરૂપ હું આને y1 કહું, આને x2 કહું તો તેને અનુરૂપ હું આને y2 કહું. તો y2 માઇનસ y1 એટલે 20, y2 20, એને અનુરૂપ y2 20, એને અનુરૂપ x2,
4 માઇનસ y1 10 એને અનુરૂપ x1 2 તો 20 માઇનસ 10 એટલે 10 અપોન 4 માઇનસ 2 એટલે 2 5 તો આલેખનો ઢાળ 5 આવે એટલે એમ તમારું 5 આવે અને ધારો કે તમને આ જગ્યાએ 3 નો આંકડો દેખાય તો C તમારું થાય 3 C થાય 3 એટલે તમારું આ સ્વરૂપ આવે y બરાબર ઢાળ તમને મળ્યો છે 5x અને C તમને આપેલું છે ધારો કે આ પોઈન્ટના યામ એ યામ તમને 3 આપેલા છે એટલે જો તમને કોઈ જગ્યાએ આવું સમીકરણ જોવા મળે કેવી રીતે સમીકરણ આવે એ મેં તમને સમજાવ્યું તો સમજવાનું કે એનો ગતિપથ અથવા આપેલો આલેખ એ સુરેખ છે એટલે સુરેખનું સમીકરણ y બરાબર mx પ્લસ c ટાઈપનું અને એક વધારાનું વસ્તુ યાદ રાખજો m એ આલેખનો ઢાળ કહેવાય અને આલેખનો ઢાળ એ y2 બાય y1 y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1 પરથી મળે. ચાલો આ ગણતરી કાઢી નાખું બાકીનું રહેવા દઉં છું અને અહીંથી આંકડા કાઢી નાખું ખાલી સંકેત રાખું છું આંકડા કાઢી નાખું છું બધા સંકેત રહેવા દઉં છું એટલે તમને ખ્યાલ આવે બરાબર. આનો ઉપયોગ કેવી રીતે કરવો એ આપણે ચેપ્ટરમાં વાત કરશું. અત્યારે થોડુંક તમારે અત્યારે ખાલી આલેખ અને આ સૂત્ર જ યાદ રાખવાનું છે બરાબર છે. ઢાળ કેવી રીતે શોધવો એ પણ અત્યારે યાદ ન રહે તો વાંધો નહીં. x1 x2 એને અનુરૂપ y1 y2 દાખલામાં આ બધું આપેલું હશે ચાલો એટલે સુરેખાનું સમીકરણ આવે છે y બરાબર mx પ્લસ c ટાઈપનું આપેલું સમીકરણ. હવે આપણે બીજું સમીકરણ જોઈએ તો બીજું સમીકરણ હમણાં જે લીધું હતું તે જ લઈ લઈએ. પરવલય અથવા પરવલયાકાર બરાબર છે. તો એનું સમીકરણ આવશે હમણાં આપણે જોયેલું જ હતું. ચાલો એ સમીકરણનું સ્વરૂપ આવશે y બરાબર ax પ્લસ bx સ્ક્વેર જ્યાં a અને b અચળાંક છે a અને b એ અચળ છે a અને b અચળ સંખ્યા. હવે આમાં એક વસ્તુ ધ્યાન રાખવાની જો બંને ધન હોય ને બંને ધન તો એ તમારો આલેખ પરવલય હશે પણ આ ટાઈપનો હશે. એટલે પેલું આપણે ઓપ્શન લઈએ a અને b બંને ધન હોય પેલો ઓપ્શન લઈએ a અને b બંને ધન હોય ત્યારનો આલેખ a b બંને ધન હોય ત્યારનો આલેખ. દાખલા તરીકે ધારો કે તમને આવું કંઈ આપેલું છે દાખલા તરીકે y બરાબર આવું કંઈ પણ આપેલું છે ધારો કે a તરીકે હું 3 લઈ લઉં એટલે 3x b તરીકે હું 4 લઈ લઉં તો 4x નો વર્ગ બંને ધન હોય તો એનો આલેખ કેવો હશે તે આપણે જોઈએ. આ તો ધારેલું છે બંને ધન હોય તો તેનો આલેખ પરવલયાકાર હશે પણ આ રીતે ઉપર જતો પરવલયાકાર હશે આ રીતે હશે બરાબર છે. ત્યાર પછી ધારો કે એ ધન હોય પણ બી ઋણ હોય તો એનો આલેખ હમણાં આપણે જે જોયો તે ટાઈપનો હશે. એટલે બીજી શરત આપણે લઈ લઈએ એ ધન હોય પરંતુ બી ઋણ હોય
તો એ ટાઈપનો આલેખ એ હમણાં આપણે જોયો તે ટાઈપનો હશે, પ્રક્ષિપ્ત ગતિ. આ એક્સ અને આ વાય, આ ઉગમ બિંદુ. તો એ તમારો આલેખ એ આ ટાઈપનો હશે. હમણાં જે આપણે બોલની ગતિની વાત કરી, જે બાઉન્ડ્રીની બહાર જે બોલ નીકળી જાય છે તે જે ગતિની વાત કરી, એ ટાઈપનો આલેખ હશે. બરાબર છે? એટલે એમાં એ ધન અને બી ઋણ હોય. દાખલા તરીકે આ જ આંકડા લઈ લઈએ. દાખલા તરીકે તમને આવી રીતે આપેલું છે, y બરાબર 3x, પણ આ બી વાળું પદ માઇનસ 4x², તો એનો ગતિપથ આ ટાઈપનો હશે. એટલે આ સૂત્રમાં એ અને બી, કારણ કે આમાં તમે કમ્પેર કરી શકો, y ની જગ્યાએ y, x ની જગ્યાએ x² ની જગ્યાએ x², એટલે એની જગ્યાએ આવેલું પદ 3 છે ને બી ની જગ્યાએ આવેલું પદ 4, બંને પ્લસ. એટલે એ અને બી બંને ધન હોય તો એનો આકાર, એનો ગતિપથ આ રીતનો હશે. જો આમાં એ ધન અને બી ઋણ હશે તો તેનો આકાર, પરવલય આકાર પણ આ ટાઈપનો હશે. હવે અતિવલય. અતિવલય, તો અતિવલયનું સમીકરણ આવે છે xy is equal to a. xy is equal to a અને a અચળ સંખ્યા છે, અચળ સંખ્યા છે. જો આ રીતનું હશે તો એનો આલેખ આ રીતનો હશે, અતિવલય. એટલે એનો આલેખ વક્રતા વાળો પણ નીચે જતો હશે, આ રીતે, આ રીતે હશે. એટલે જો તમને કોઈ જગ્યાએ આ ટાઈપનું સમીકરણ દેખાય તો સમજવું કે અતિવલય છે. જો આ સમીકરણ દેખાય આ ટાઈપનું તો સમજવું કે પરવલય અને ઉપર જતું. અને આ ટાઈપનું સમીકરણ દેખાય તો જે આપણે ચોથા ચેપ્ટરમાં પ્રક્ષિપ્ત ગતિમાં જોવાના છે તે. અને જો આ ટાઈપનું કોઈ સમીકરણ દેખાય, દાખલા તરીકે y બરાબર 3x - 2, આ ટાઈપનું કોઈ સમીકરણ દેખાય, x અને y એ જે તે સમયના યામ છે. એટલે આ ટાઈપનું સમીકરણ દેખાય તો સમજવું કે એ પદાર્થનો માર્ગ, ગતિમાર્ગ એ સુરેખ હશે. હવે બીજા આલેખ જોઈએ. 5મા ચેપ્ટરમાં વર્તુળમય ગતિ આવશે, વર્તુળમય ગતિ. તો વર્તુળમય ગતિ હોય કે વર્તુળાકાર પથ હોય તો એનું સમીકરણ કયા ટાઈપનું આવે તે આપણે જોઈએ. એટલે વર્તુળાકાર, ચલો, કર્ણનો ગતિપથ વર્તુળાકાર હોય. દાખલા તરીકે આ x, આ y, અને કણ ઉગમ બિંદુને ફરતે વર્તુળાકાર ગતિ કરે છે. કણ ઉગમ બિંદુની ફરતે વર્તુળાકાર ગતિ કરે છે, આ રીતે. અને એના ગતિમાર્ગની ત્રિજ્યા એ છે. તો આનું તમારું સમીકરણ આવશે, આનું સમીકરણ આવશે x² + y² is equal to ત્રિજ્યા a². આ x અને y એ ધારો કે કણ અત્યારે, કણ આ રીતે ફરતો હશે, આ રીતે, આ રીતે ફરતો હશે. ધારો કે કણ અત્યારે આ જગ્યાએ છે તો એ વખતના અહીંથી આ એક્સિયમ લેવાના. અહીંથી તમે આ દોરશો તો એક્સિયમ મળશે.
અને તેને અનુરૂપ અહીંયા લંબ દોરશો તો y યામ, એટલે x અને y તરીકે તમારે જે તે સમયે કર્ણના યામ લેવાના છે અને એ વર્તુળની ત્રિજ્યા છે. તો 5મા ચેપ્ટરમાં તમારે ગતિના નિયમમાં છેલ્લો ટોપિક વર્તુળમય ગતિ આવશે. તો ત્યાં તમને આ સમીકરણ જોવા મળશે. એટલે જો તમને x² + y² ઇઝ ઇક્વલ ટુ a², એની જગ્યાએ તમે ત્રિજ્યા જો r લીધી હોય તો r² કરશો. અહીંયા જો તમે વર્તુળની ત્રિજ્યા માટે અંગ્રેજી શબ્દ રેડિયસ, જો આપણે રેડિયસ થી ટેવાયેલા હોય r થી, તો અહીંયા તમારું પદ r² આવશે. એટલે x² + y² ઇઝ ઇક્વલ ટુ r². તો આ રીતનું સ્વરૂપ જોવા મળે તો સમજવું કે કણ એ વર્તુળાકાર માર્ગે ગતિ કરી રહી છે, એટલે કે કણ કે પદાર્થ ફરી રહ્યો છે વર્તુળાકાર માર્ગે. હવે લંબગોળ, આ સંપૂર્ણ ગોળ. હવે લંબગોળ કે લંબવૃત્તીય, લંબગોળ કે ફિઝિક્સમાં એક બીજો શબ્દ પણ પ્રચલિત છે લંબવૃત્તીય. આ તમારે ગુરુત્વાકર્ષણ 8મું ચેપ્ટરમાં આવશે લંબવૃત્તીય. તો હવે y અને x, આનો આપણે ગતિમાર્ગ દોરીએ તો એનો ગતિમાર્ગ આ ટાઈપનો હશે. આ ટાઈપનો ગતિપથ 8મું ચેપ્ટર ગુરુત્વાકર્ષણમાં આવશે. તમને ખબર હશે કદાચ કે બધા જ ગ્રહો સૂર્યની આસપાસ લંબવૃત્તીય કક્ષામાં ગતિ કરે છે. તો ત્યાં આ ટાઈપનો ગતિપથ આવશે. હવે તમે આમાં જુઓ તો આમાં તમે અહીં માપશો કે આ બધી જગ્યાએ ત્રિજ્યા સરખી જ મળવાની, જ્યારે આમાં અલગ વસ્તુ છે. આમાં આ ભાગની તમે જો ત્રિજ્યા માપશો તો મોટી મળશે, એને હું a કહું. આ ત્રિજ્યા માપશો તો એ નાની હશે, હું એને b કહું. ચલો, તો આનું તમારું સમીકરણ આવશે, આમાં તમારું સમીકરણ આવશે, આના પરથી પણ લખી શકાય. કઈ રીતે એ પછી વાત કરું, અત્યારે ખાલી કહી જાઉં તમને. આનું સમીકરણ આવશે x² અને x² પરની ત્રિજ્યા a², એટલે x² / a² પ્લસ y² અને y² પરની ત્રિજ્યા એટલે y² / y પર મળતી ત્રિજ્યા b² ઇઝ ઇક્વલ ટુ 1. હવે આના પરથી જો આ સમીકરણ મેળવો તો મળી જાય, કારણ કે આમાં આપણને ખબર છે a અને b બંને સરખા હોય, એટલે આના પરથી આ સમીકરણ મેળવવું હોય તો a અને b બંને સરખા હોય. જે આપણે અહીં કયા લીધા છે r, તો અહીં તમે મૂકી શકો x² + r² y² + r² ઇઝ ઇક્વલ ટુ 1. હવે લસા r² આવે તો તમારું પદ આવી જશે x² + y² છેદમાં r² ઇઝ ઇક્વલ ટુ 1. r² આની સાથે ગુણાકારમાં જાય તો તમારું આની સાથે ગુણાકારમાં જાય, એટલે તમારું પદ આવે x² + y² ઇઝ ઇક્વલ ટુ r². આવી ગયું આટલું? તો એ આ રીતે આવે. એટલે લંબગોળ પરથી ગોળનું સૂત્ર મળી જાય. કેવી રીતે મળે ખ્યાલ આવે છે? એટલે આના પરથી આ સૂત્ર તમે તરત કહી શકો. આ વર્તુળાકાર ગતિનું સમીકરણ અને આ લંબવૃત્તીય કક્ષાનું સમીકરણ. ચાલો, તો તમારે આ દરેક આલેખ તમારે બીજું કઈ યાદ રાખવાની જરૂર નથી. ખાલી યાદ શું રાખવાનું? આ સમીકરણ એનો આલેખ આવો, આ સમીકરણ એમાં બંને ધન હોય તો આલેખ આવો, આ ધન આ ઋણ હોય તો આલેખ આવો, આ સમીકરણ વર્તુળમય ગતિનું સમીકરણ એનો આલેખ આવો, આ લંબગોળ એનું સમીકરણ એનો આલેખ આવો. આટલું યાદ રહેશે, પછી એનો ઉપયોગ કરતા તમને આવડશે.
એ આપણે જે તે ચેપ્ટરમાં જોવાના